વેલકમ બેક। તો કચ્છમાં ડ્રોન હુમલાના પ્રયાસ બાદ એલર્ટ જારી કરાયું છે। ભુજ શહેરમાં બજારો અને મોલ બંધ કરાવ્યા છે। વહીવટીતંત્રએ લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી છે। પોલીસે બજારો બંધ કરાવ્યા છે અને આ તરફ જે ખબર સામે આવી રહી છે, ભુજ શહેરોમાં બજારો અને મોલ બંધ કરાવાયા છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રએ આ સૂચના આપી છે। પોલીસે ભુજ શહેરમાં બજારો બંધ કરાવ્યા। કચ્છમાં ડ્રોન હુમલાના પ્રયાસ બાદ એલર્ટ જારી કરાયું છે। ભુજ શહેરમાં બજારો અને મોલ બંધ કરાવાયા છે। ખાસ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણયો લેવાઈ રહ્યા છે અને જેમાં ભુજ શહેરમાં વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે અને દુકાનો અને બજારો બંધ કરાવવામાં આવી રહ્યા છે। દ્વારા જે રીતના કચ્છની દરિયાઈ પટ્ટી અને કચ્છની સરહદ છે તેને ટાર્ગેટ છે તે બનાવવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે ભુજ શહેરની અંદર તમામ બજારો અને મોલ છે તે અત્યારે બંધ છે તે કરવામાં આવ્યા છે। 7 મોલ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે અત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આ મોલ છે તે બંધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને લોકોને મોલ અને બજારમાં ન નીકળવા માટે જિલ્લા કલેક્ટર તંત્ર છે તેમના દ્વારા અપીલ છે તે કરવામાં આવી રહી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ દ્વારા પણ આ તમામ જે વસ્તુઓ છે, તમામ માર્કેટ છે, તમામ મોલ છે તે બંધ છે તે કરવામાં આવ્યા છે। આજે વહેલી સવારે જ આ જ મોલથી નજીક 3 જેટલા જે શંકાસ્પદ જે ડ્રોન હતા તે દ્વારા હુમલો છે તે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ તોડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। મારી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, જે રીતના ભારત પાકિસ્તાનની જે પરિસ્થિતિ છે, આજે મોલ અને આ બધું બજારો બંધ કરવામાં આવી રહી છે, શું કહેશો આપ? આ બધો કરવો જરૂરી છે હું કહીશ, કારણ કે આ બધે માટે સુરક્ષા જ છે અને અહીંયા સુધી આમ જોવા જઈએ તો ઓફિસ ને એવું બધું બંધ રાખવું ખપે, કારણ કે ઘરમાં આપણે સેફ રહી શકીએ એવો બહાર આપણે સેફ ન રહી શકીએ અને બાલ બચ્ચા પણ આપણે હશું તો બાલ બચ્ચા પણ આપણા સંભાળેલા રહેશે ને જે નરેન્દ્ર મોદી સરે કર્યો છે ને એ બહુ સારું કર્યું છે કામ અને અત્યારે એના ઉપર બધું આધાર છે અને અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે તેના ઉપર જે સરહદ સીમા ઉપર જે લડે છે આર્મી, એ લોકોને પણ હું સેલ્યુટ કરું છું કે અત્યારે એમની માએ હલાવ્યા છે, એમ ગર્વની વાત કહેવાય। અત્યારે એ લોકોને લીધે આપણે સેફ બેઠા છીએ। ચોક્કસ જે મારી સાથે અન્ય બેન છે, તમને બેન, આપણી જે એજન્સીઓ છે તે કામ કરી રહી છે બોર્ડર ઉપર, જે ડ્રોનથી હુમલા કરવામાં આવે છે તેનાથી લોકોએ બચવું જોઈએ, ઘરની અંદર રહેવું જોઈએ, શું કહેશો? હા, સુરક્ષિત રહેવું જોઈએ, ઘરની અંદર, કામ સિવાય બહાર ના જવાય। ચોક્કસ જ સ્પષ્ટ રીતે લોકો કહી રહ્યા છે કે ઘરની અંદર રહેવું જોઈએ। ખાસ અહીં કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો ભાઈ, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે પરિસ્થિતિ થઈ છે, બજારો, દુકાનો, મોલ બધું બંધ કરવામાં આવે છે, લોકોએ ઘરની અંદર રહેવું જોઈએ સાહેબ? હા, બિલકુલ, લોકોને ઘરમાં જ રહેવું જોઈએ। ખાસ જે ડ્રોનથી હુમલા કરે છે, આ પરિસ્થિતિને ભારતીય સેના પહોંચી વળી રહી છે, લોકોએ શું સાથ સહકાર આપવો? લોકોએ બ્લેકઆઉટમાં સાથ સહકાર આપવો જોઈએ, બહાર ન નીકળવું જોઈએ, બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ અને જરૂર પડે તો સેના સાથે પણ રહેવું જોઈએ। ચોક્કસ જ લોકો ઘરની બહાર જે નીકળે છે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે નીકળતા અહીં જોવા મળી રહ્યા છે। શેના માટે ભાઈ બહાર નીકળ્યા, શું પરિસ્થિતિ? હું સામાન લેવા નીકળ્યો હતો બહાર। બરોબર। નાના આ જે ડ્રોનથી હુમલાઓ જે કરવામાં આવી રહ્યા છે, કચ્છની બોર્ડરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, તો લોકોએ શું સાથ સહકાર આપવો જોઈએ તમારી દ્રષ્ટિએ? નાના જે છે એ કાયદા કાનૂનમાં બરાબર રહેવો જોઈએ આપણે। ચોક્કસ જ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે અત્યારે લેવા માટે છે બહાર છે તે નીકળી રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર જે તણાવભરી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને તેને કારણે જ આ જે આખો મોલ છે તે અત્યારે બંધ છે તે કરવામાં આવ્યો છે। પોલીસ તંત્ર છે તે સતત લોકોને અપીલ કરી રહી છે કે ઘરની બહાર નીકળવાનું ટાળો। વહીવટી તંત્ર છે તેમના દ્વારા પણ સ્પષ્ટ રીતે આદેશ છે તે આપવામાં આવ્યા છે કે લોકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ। પાકિસ્તાન દ્વારા જે રીતના સતત 4 દિવસથી જે હુમલાઓ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો કે ભારતીય સેના છે તે હુમલાના જડબાતોડ જવાબ છે તે આપી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ભુજ।